હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ગણિત મેળાની અંદર ચોથું ચેપ્ટર નાનીમાં સાથે વેકેશન. તો એમાં નંદિની અને ચિરાગ બંને નાનીમાં પાસે વેકેશન માણવા માટે જાય છે અને સાથે સાથે ઘણી બધી વસ્તુઓ પણ તે લેતા જાય છે. તો હવે નંદિની અને ચિરાગ તેમના મિત્રો તથા નાનીને બતાવવા માટે તેમની પાસેની ટપાલ ટિકિટ લઈને આવ્યા છે. જો આ ટપાલ ટિકિટ લઈને આવ્યા છે. કોણ? નંદિની અને ચિરાગ એમની નાનીને ત્યાં, એમના મામાને ત્યાં એમના કેટલાક મિત્રો પણ છે. તો એને બતાવવા માટે, એને દેખાડવા માટે તેમજ નાનીને બતાવવા માટે ટપાલ ટિકિટ લઈને આવ્યા છે. હવે નંદિની શું કહે છે કે જુઓ નાની, 15 ટપાલ ટિકિટ એકત્રિત કરી છે. મેં કેટલી એકત્રિત એટલે ભેગી કરવી, તો મેં 15 ટપાલ ટિકિટ ભેગી કરી છે. તો નાનીમાં શું કહે છે, ચાલો હું તમને વધુ 7 ટપાલ ટિકિટ આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, 15 ટપાલ ટિકિટ હતી, હવે એમાં વધારે 7 ટપાલ ટિકિટ મળે. તો ખાસ યાદ રાખવાનું, આ કયો અંક છે? દશકનો, અને આ એકલો હોય તો એકમનો. તો 7 છે એ ક્યાં ઉમેરવાનો? પાછળ. કેટલી થશે? તો 7 ને 5, 12 નો બગડો, વધી આવી 1, 1 ને 1 2. આવું તો આપણે બીજા ધોરણમાં ભણીને આવ્યા છીએ. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રોની કમેન્ટ છે કે સર અમારે આવા વિડીયો જોઈએ છે. તો ભાઈ ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. તમને આ વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, કારણ કે બાજુમાં બેલ આઇકન પ્રેસ કરશો એટલે તમને 12 ધોરણ સુધી વિડીયો મળશે. એટલે લાઈક કરવાનું પણ ભૂલશો નહીં. અચ્છા, ક્યાંથી મળશે સરળતાથી? તો ધોરણ 3 સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના વિડીયો લેક્ચર, ગણિત પોથી, ગુજરાતી, પર્યાવરણ, અંગ્રેજી. તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે વિદ્યાર્થી મિત્રો ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો, આ પેજ ખુલે. બરાબર? તો તમારે અહીંયા મોબાઈલ નંબર નાખશો, સેન્ડ ઓટીપી કરશો એટલે આ પેજ ખુલે. એમાં પેડ કોર્સમાં જશો તો ત્યાં તમને બધા પેડ પ્લાન મળી જશે. અને 3 થી 12માં જશો તો ત્યાં ધોરણ 3માં જઈ અને દરેક વિષય પ્રમાણે, પાઠ પ્રમાણે વિડીયો મળશે. એટલે એકદમ ઇઝીલી તમારે આ થઈ જશે. બરાબર? કારણ કે 5 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આ આપણી એપ્લિકેશનનો યુઝ કરે છે. તો 22 થઈ ગઈ. બરાબર? તો જુઓ, હવે તેમની પાસે કેટલી ટપાલ ટિકિટ એટલે કે પોસ્ટલ સ્ટેમ્પ્સ થઈ ગયા? તો આપણે કીધું 22. નંદિની, ચિરાગ અને નાની માએ તેમની મણકાની માળા એટલે કે ગિનલડી, જે આપણે આગળના પાઠમાં ઉપયોગ કરી હતી, તો એના ઉપયોગથી 3 જુદી જુદી રીતે જવાબ શોધી કાઢ્યો. કેટલી રીતે? 3 જુદી જુદી રીતે. બરાબર? 15 હતી અને હવે કેટલી આવી? 7. તો જો 3 જુદી જુદી રીત કઈ છે? તો આ કેટલા મણકા છે? 10, 11, 12, 13, 14 ને આ 15 મણકા છે. હવે એમાં કેટલા ઉમેરવાના થાય? 15 ટિકિટ હતી, હવે એમાં 7 ઉમેરો. તો 15 ને 1 16, વત્તા 1 17, વત્તા 1 18, વત્તા 1 19, વત્તા 1 20, વત્તા 1 21, વત્તા 1 22. એટલે કે 7 ઉમેર્યા છે. 7 વખત 1 1 1 1 1 1 ઉમેર્યા છે એટલે 7 ઉમેર્યા 22 થઈ ગયા. એક આ રીતે છે. બીજી રીત કઈ છે? તો આ 15 છે, એમાં પહેલા કેટલા ઉમેર્યા? તો 15 હતા, એમાં પહેલા 5 ઉમેર્યા. તો 15 હતા, એમાં 5 ઉમેરો, 1 2 3 4 ને 5. તો કલર બદલી ગયો. તો 15 માં 5 ઉમેરો, અથવા તો 5 ને 5, 10 ની 0, વધાવી 1, 1 ને 1 2. તો 15 માં 5 ઉમેરો, આ 10 અને આ 5. હવે એમાં 5 ઉમેરો કેટલા થાય? 20 થઈ ગયા ને? તો 20 થઈ ગયા. પછી એને 1 ને 1 2, એટલે કે પછી એને 2 ઉમેર્યા. તો 20 માં પછી 2 ઉમેર્યા એટલે કેટલા થઈ ગયા? 22. ત્યાર પછી ત્રીજી રીત કરી. 15 માં પહેલા એને 10 ઉમેર્યા. 15 હતા, એમાં પહેલા એને 10 ઉમેર્યા એટલે 5 વત્તા 0 5, 1 ને 1 2. બરાબર? 15 માં 10 ઉમેર્યા એટલે 25 થઈ ગયા. પછી શું કર્યું?
આપણે ઉમેરવાના કેટલા હતા? 7. ઉમેર્યા કેટલા? 10. તો આપણે ઉમેરવાના 10 ઉમેરવાના કેટલા હતા? 7. તો 3 વધારે ઉમેર્યા કે નહીં? આ 3 વધારે ઉમેર્યા કે નહીં? તો 3 પાછા કાઢી નાખો, આમાંથી 3 કાઢી નાખો. 5 માં 3 જાય તો 2, 2 ના 2. એટલે એને પાછા શું કર્યા? 3 બાદ કર્યા. એક વખત માઇનસ એટલે 24, બીજી એક વખત માઇનસ એટલે 22, પાછા એક માઇનસ એટલે 25 હતા. એક વખત માઇનસ એટલે 24, બીજી વખત માઇનસ એટલે 23, ત્રીજી વખત માઇનસ એટલે 22. એટલે આવી રીતે પણ મેળવી શકાય. પણ આપણે ઇઝી શું પડ્યું? 15 ટિકિટ વત્તા 7 ટિકિટ એટલે 22 ટિકિટ. બસ તમારી રીતે વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં કીધું ને ગણિત છે, ઘણી બધી રીતે જવાબ આવી શકે છે, બરાબર? અથવા 15 વત્તા 7 એટલે કે 22 ટિકિટ. તો ચાલો આપણે કરીએ. બહુ સરસ મજાનું પાઠ છે. નંદિની અને ચિરાગ પાસે 22 ટપાલ ટિકિટ છે. ચલો હવે 22 હતી. નાનીના ભાઈ તેમને સંગ્રહ કરેલી 30 ટપાલ ટિકિટ આપે છે. ચાલો હવે કેટલી નવી ટપાલ ટિકિટ આપે છે? ટપાલમાં લગાડવાની ટિકિટ. હવે તો જો કે ટપાલનો ઉપયોગ પણ બહુ ઓછો થાય છે. પોસ્ટ ઓફિસની અંદર આ ટપાલ આપને મળતી હોય છે. તો હવે 30 આપે છે. તો હવે તેમની પાસે કેટલી થઈ ગઈ? તો આ 22 હતી, હવે બીજી કેટલી આપી? 30 આપી. તો આવી રીતે લખવાનું. મેં કીધું તું એમ, છેલ્લો અંક એકમના અંકમાં 2 હોય તો આગળનો દશકમાં. 2 વત્તા 0 2, 2 ને 3 5, એટલે 22 ટિકિટ વત્તા 30 ટિકિટ એટલે 52 ટિકિટ, અથવા 22 વત્તા 30 એટલે 52 ટિકિટ. ચાલો તો હવે મણકા ઘોડીમાં આપણે ગોઠવીએ. આ કેટલી થઈ? 10. આ 10, 11 ને 12 એટલે આ 22 થઈ ગઈ. 22 માં હવે 30 ઉમેરો, તો 22 માં 10 ઉમેરીએ તો કેટલા થાય? 32. 32 માં 10 ઉમેરો તો કેટલા થાય? 42. 42 માં 10 ઉમેરો તો કેટલા થાય? 52. તો આપણે કેટલા ઉમેરવાના હતા? 30 હતા. 10 વત્તા 10 20, 20 વત્તા 10 30. તો પણ આપણે 52 સુધી પહોંચી ગયા. ક્લિયર? આવી રીતે. જો આ રીતે બધી ટપાલ ટિકિટ છે, બરાબર? ભારતના કેટલાક ક્રાંતિવીરો છે, બરાબર? કેટલાક રમતગમત ક્ષેત્રમાં આગળ છે, કેટલાક સાયન્ટિસ્ટો છે, તો એમના નામની ટિકિટ બહાર પડતી હોય છે. ચાલો હવે તેમની પાસે 52 ટપાલ ટિકિટ છે. નંદિની અને ચિરાગ ગણતરી કરે છે કે 52 છે. ચાલો હવે 52 ટપાલ ટિકિટમાં પાછું થોડુંક ટ્વિસ્ટ કરેલું છે. શું ટ્વિસ્ટ છે? કે તેમની પાસે ખ્યાતનામ વ્યક્તિઓના, ખ્યાતનામ એટલે કે જાણીતા અથવા તો પ્રખ્યાત, ફેમસ, જેને આપણે કહેવાય ફેમસ, તો ફેમસ વ્યક્તિઓના ચહેરાવાળી 37 ટિકિટ છે. જો આવી રીતે અબ્દુલ કલામ, સચિન તેંડુલકર, બરાબર, ભગતસિંહ, તો આવી રીતે જાણીતા, ખ્યાતનામ, પ્રખ્યાત ચહેરાવાળા વ્યક્તિઓના ચહેરાવાળી 37 ટિકિટ છે. કેટલામાંથી? 52 માંથી. અને બાકીની બીજી જુદા જુદા સ્મારકો, મોન્યુમેન્ટ્સ, બરાબર, જેમ કે રાણીની વાવ, બરાબર. તો આવી રીતે આપણે જે 10ની, 20 રૂપિયાની, 50 રૂપિયાની નોટની પાછળ ચિત્ર છે ને, એવી રીતે જાણીતા બીજા સ્મારકોના ચિત્રવાળી છે. તો એમની પાસે સ્મારકોના ચિત્રોવાળી કેટલી ટપાલ ટિકિટ છે? તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એની પાસે 52 શું છે? કુલ ટિકિટ છે. હવે ચહેરાવાળી કેટલી છે? 37 ટિકિટ ચહેરાવાળી છે. તો 52 ટિકિટમાંથી આ 37 ટિકિટ ચહેરાવાળી તમારે બાદ કરી દેવાની, એટલે તમને મળી જશે શું? સ્મારકવાળી ટિકિટ. તો 2 માંથી 7 ન જાય, આપણે વાત થઈ હતી. તો 2 માંથી 7 નહીં જાય તો આગળ દસકો. તો 5 કરતાં નાની સંખ્યા કઈ? 4. તો ત્યાં લખવાની. અહીંયા કેટલા લખવાના? 10. પછી હવે 10 માં 2 ઉમેરી દેવાના. 10 ને 2 કેટલા થઈ જાય? 12.
ઘણા અહીંયા સીધે સીધું 12 લખે છે, ઘણા આવી રીતે લખે છે. તો 12 માંથી 7 જાય 5, 4 માંથી 3 જાય 1, તો કેટલી ટિકિટ આવી? 15. તો તેમની પાસે સ્મારકોના ચિત્રોવાળી 15 ટપાલ ટિકિટ છે. બરાબર. તો 52 ટિકિટ માઇનસ 37 ટિકિટ એટલે 15 ટિકિટ. 52 ટિકિટ માઇનસ 37 ટિકિટ એટલે 15 ટિકિટ. હવે એ લોકોએ કઈ રીતે બાદબાકી કરી છે જુઓ. આ 52 ટિકિટ છે, પહેલા એમાંથી એને 2 બાદ કરી તો કેટલી વધે? 50 વધે. પછી કેટલી બાદ કરી? 10 બાદ કરી. તો 50 માંથી 10 જાય 40 વધ્યા. પછી એને કેટલી વખત 37 સુધી જવાનું છે. 52 થી આપણે ક્યાં જવાનું છે? 37 સુધી. પછી કેટલી બાદ કરી? 1 એટલે 39, બીજી 1 38, ફરી પાછી 1 એટલે 37. એટલે પછી એને પાછી 3 બાદ કરી. 40 માંથી 3 બાદ કરી એટલે 37. તો આમ એને કેટલી બાદ કરી? 10, 10 ને 3 13, 13 ને 2 15. તો એને 15 ટિકિટ બાદ કરી. કેટલી? 15. અથવા તો આ 52 છે, આ શું છે? 37. તો ગણી લેવાનું 1 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52. તો કેટલા અંક આપણે ખઈશા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. તો પણ ચાલશે. શું કે છે? 52 ટિકિટ માઇનસ 37 ટિકિટ એટલે કેટલી વધી? 15 ટિકિટ. 37 ટિકિટ વત્તા 15 ટિકિટ. 37 માં 15 ઉમેરો તો પાછું શું આવી જાય? 52. 37 ટિકિટ ચહેરાવાળી, 15 સ્મારકોવાળી, કુલ ટિકિટ 52 થઈ ગઈ. બરાબર. આ બેનો સરવાળો કરો તો 52 મળી જાય. તો નાનીમાં હવે આપણી પાસે 52 ટિકિટ છે. ફરીથી જ્યારે અમે આવીશું ત્યારે આપણી પાસે 75 ટિકિટ હશે. લ્યો હવે ફરી પાછા આવશે ત્યારે એમની પાસે કેટલી ટિકિટ હશે? 75. અત્યારે કેટલી છે? 52. તો વિદ્યાર્થી મિત્રો, તેમને કેટલી વધુ ટિકિટની જરૂર પડશે? સંખ્યા રેખાનો ઉપયોગ કરીને બતાવો. 10, 20, 30, 40, 50, 60, 70, 1 2 3 4 75. 75 હશે. અત્યારે એની પાસે છે કેટલી? 10, 20, 30, 40, 50 અને 52 છે. તો કેટલા અંક ખસવું પડશે? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ 52 થી 60 સુધી આવવા માટે કેટલા અંક ખસશું? 52 થી 60 સુધી આવવા માટે 8 અંક ખસીશું. 8. 60 થી 70 માટે કેટલા અંક ખસીશું? 10. અને 70 થી 75 માટે કેટલા અંક ખસીશું? 5. તો 8 વત્તા 10 એટલે 18, 18 વત્તા 5 એટલે 23. એટલે હજી એમને 23 ટિકિટની જરૂર પડશે. બરાબર. તો 52 ટિકિટ વત્તા 23 ટિકિટ એટલે એમની પાસે 75 ટિકિટ થશે. અથવા આ 75 ટિકિટ એમાંથી 52 ટિકિટ બાદ કરી દેવાની. બહુ સરસ. 5 માંથી 2 જશે તો 3, 7 માંથી 5 જશે તો 2, 23. તો આમ 52 વત્તા 23 એટલે 75 ટિકિટ થશે. ખ્યાલ આવે છે? આ રીતે આપણે આગળ વધવાનું છે. ચાલો આપણે કરીએ. મણકાની મદદ આપણે લેવાની છે. મણકા માળાની મદદથી કરો. 34 વત્તા 6 તો જો આ 10, આ 20, આ 30, 31, 32, 33 ને આ 34 વત્તા 6 આપણે વત્તા કરવાના છે. વત્તા કરો તો જમણી બાજુ જવાનું, ઓછા કરો તો ડાબી બાજુ જવાનું.
બરાબર. તો હવે વત્તા 6 કરવાના છે. 1 2 3 4 5 ને 6. તો લીલો રંગ પૂરો થઈ ગયો. લીલો રંગ પૂરો થઈ ગયા ને શું આવે? 40 આવી જાય. તો 34 માં 6 ઉમેરો એટલે કેટલા થાય? 40. એટલે આપણે 40 સુધી પહોંચીએ છીએ. બરાબર. 34 વત્તા મેં કીધું એમ 6 ક્યાં ઉમેરવાના? છેલ્લે એક જ અંક છે ને એટલે ભૂલથી આગળ નહીં ઉમેરતા. 4 ને 6 10 ની શૂન્ય વધાવી 1. 4 ને 6 10 થાય ને તો શૂન્ય મૂકવાની, 1 ઉપર લેવાનું. 3 ને 1 4 40. આપણો જવાબ સાચો છે. ચાલો 23 વત્તા 12 આ 10 આ 20 આ 30 આ 40. હવે 23 ક્યાં છે? 21 22 અને આ 23. એમાં 12 ઉમેરવાના છે. એટલે ઘણાય શું કરે? 23 માં પહેલા 10 ઉમેરે. તો 23 માં 10 ઉમેરો એટલે કેટલા થાય? 23 માં 10 ઉમેરો એટલે કેટલા થાય? 33 થાય. પછી કેટલા ઉમેરવાના? 2. 10 ને 2 12 થઈ ગયા ને? હા. તો 34 અને 35. બરાબર. તો આવી રીતે 35 થાય. તો આ 23 એમાં આપણે 12 ઉમેરવાના. 3 ને 2 5 2 ને 1 3 થઈ ગયા 35. હા. ચાલો 33 10 20 30 40. 33 માંથી 5 ઓછા કરવાના. તો વિદ્યાર્થી મિત્રો આ 33 છે, એમાંથી 5 ઓછા કરો. આ 1 ઓછું, 2 3 4 અને આ 5 ઓછા કર્યા એટલે આમાંથી 3 ઓછા થઈ ગયા એટલે કેટલા આવ્યા? 27. સોરી, આમાંથી 1 2 આ 3 4 અને 5. તો વિદ્યાર્થી મિત્રો આવશે 28. કેટલા આવશે? 28. 33 માંથી 5 ઓછા. ભાગ જો બરાબર જુઓ. હવે અહીંયા 3 માંથી 5 નહીં જાય તો 10 કો. અહીંયા કેટલા લીધા? 3 થી 1 ઓછા એટલે 2. 1 ઓછો અંક લખવાનો. અહીંયા કેટલા લખવાના? 10. અથવા તો ઘણા ભેગું લખે 30 13. 13 માંથી 5 જાય તો 8. 2 ના 2 28 આવી ગયા. હા. એટલે આપણે શું કરવાનું? 33 માંથી પહેલા 3 કાઢી નાખવાના એટલે 30 વધે અને પછી 2 કાઢવાના. 33 માંથી પહેલા 3 કાઢો એટલે 30 વધે, પછી પાછા 2 કાઢો, થઈ ગયા 5 બાદ એટલે 28 વધશે. 10 20 30 40 50. ચાલો આ 41 ને આ 42 છે. તો એમાંથી 15 કાઢવાના છે. તો 42 માંથી 15 કેવી રીતે કાઢશું? તો પહેલા 42 માંથી 10 કાઢીએ. 42 માંથી કેટલા કાઢીએ? 10. તો કેટલા વધે? 32. કેટલા વધે? 32. હવે એમાંથી કાઢીએ 5. 1 2 3 4 અને આ 5. તો 32 માંથી 5 કાઢીએ કેટલા વધશે? 27. તો આપણે 10 કાઢ્યા અને 5 કાઢ્યા એટલે કેટલા કાઢ્યા? 15 કાઢી નાખ્યા? તો કે હા, એક વખત 10 ને એક વખત 5 એટલે 27 વધ્યા. એટલે આમ પણ જુઓ 42 માઇનસ 15. 2 માંથી 5 નો જે 10 કહો તો 4 થી નાની સંખ્યા 3. અહીંયા 10 અથવા તો ઘણા ભેગું 12 લખે. 12 માંથી 5 જાય તો કેટલા વધશે? 7. 3 માંથી 1 જાય તો 2 થઈ ગયા 27. આ રીતે એક દેડકો મણકાની માળા પર કૂદકા મારી રહ્યો છે. તે 7 ઉપર છે. જો અત્યારે કેટલા ઉપર છે? 7 ઉપર છે. તે એક સાથે 10 મણકા કૂદવા માંગે છે. એક સાથે 10 મણકા. તે જે મણકા પર કૂદકો લગાવશે તેને તમારે ચિહ્નિત કરવાનો છે અને સંખ્યા લખવાની છે. ચાલો હવે તમારે વિદ્યાર્થી મિત્રો 7 છે, હવે એમાં 10 મારે કૂદકા તો કેટલા થશે? હે 17 થશે. ફરી પાછા કેટલા મારશે? 10 એટલે કેટલા થશે? 27. ફરી પાછા કેટલા મારશે? 10. 37. ફરી પાછા કેટલા મારશે? 10. 47. કેમ?
તો મિત્રો 10 ઉમેરવાના છે. 10 એટલે એક દશક. એક દશક ઉમેર એટલે આગળની સંખ્યામાં ફેરફાર થાય. એક દશક હતો, હવે એમાં એક ઉમેરાણો એટલે 2 દશક, એમાં એક ઉમેરાણો 3 દશક, એક ઉમેરાણો 4 દશક, એમ વત્તા 10 57 વત્તા 10 67 અને વત્તા 10 77. તો આવી રીતે આપણે લખી શકીએ છીએ. રેડી? ચાલો. દેડકો ફરીથી 10 મણકાનો આગળ કૂદકો લગાવે છે. તેથી બધી જગ્યાઓને ચિહ્નિત કરો જ્યાં દેડકો કૂદે છે. ચાલો, કેટલા છે? 3 23 23 ને 3 સોરી 23 ને 10 33 33 ને 10 43 43 ને 10 53 53 ને 10 63 63 ને 10 73. રેડી? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, અથવા તો તમારે પાછળ જવું છે. ચાલો, તો 10 માઈનસ થાય ને, તો કેટલા આવશે? 13. અને હજી પાછળ જાવ 10 માઈનસ, તો કેટલા આવશે? 3. તો આવી રીતે. ત્યાર પછી છે તીડ દર વખતે 10 મણકાનો પાછળની તરફ કૂદકો લગાવે છે. તે મણકાઓને ચિહ્નિત કરો અને જ્યાં તીડ કૂદે છે તે સંખ્યા લખો. ચાલો, હવે 76 ઉપર છે. હવે 76 માંથી એ ફરી પાછો 10 નો જમ્પ મારશે એટલે 10 ઓછા થશે. બરાબર? તો હવે વિદ્યાર્થી મિત્રો દશકમાં એક ઓછો થશે. તો 76 છે એમાંથી 10 ઓછા એટલે 66. અને આમે ખબર પડી જાય 76 માંથી 10 ઓછા, 6 ના 6 એમના, 7 માંથી 1 જાય તો 6, એટલે અહીંયા જ ફેરફાર થાય. ચાલો, ફરી પાછો 10 માઇનસ થશે તો કેટલા આવશે? 56. ફરી પાછો 10 માઇનસ તો કેટલા આવશે? 46. ફરી પાછું 10 માઇનસ તો કેટલા આવશે? 36. તો આવી રીતે 10 10 ઘટતું જાય છે. કેટલા આવશે? 26 10 માઇનસ 16 10 માઇનસ 6. રેડી? તો આવી રીતે તમે કરી શકો છો. ક્લિયર? ચાલો, હવે કેટલીક કીડી એટલે એન્ટ પોતાના ઘરે દરમાં મોટા પાન લઈ જઈ રહી છે. જો આ મોટું મસ્તનું પાન લઈ જઈ રહી છે, તેઓ વરસાદની ઋતુમાં આ પાંદડા ખાશે. બરાબર? વરસાદની ઋતુમાં નિરાતે પાંદડા ખાશે. નાનીમાં પાંદડા નીચે જોયા વગર કેટલી કીડીઓ છે તે કહી શકે છે. શું તમે પણ કહી શકો કે પાંદડાની નીચે કેટલી કીડીઓ છે? ચલો, આપેલા ખાનામાં જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મને બરાબર સ્પષ્ટ દેખાતું નથી, મને ઝાંખું દેખાય છે. બરાબર? PDF છે એટલે હું થોડી આપણી પાસે પાઠ્યપુસ્તક છે સરસ મજાનું પ્લાન, એનો ઉપયોગ કરું છું એટલે મને એમાં વ્યવસ્થિત રકમ દેખાય. કઈ કીડીની વાત છે ને? ઓકે, ચાલો. તો 26 નંબરની કીડી છે, અહીંયા 26 નંબરની કીડી છે અને અહીંયા 4 નંબરની કીડી છે. હવે આની અંદર કેટલી હશે? તો 5 થી માંડીને 25 સુધી હશે. તો તમારે શું કરવાનું? 26 માંથી 5 બાદ કરવાના. 5 થી માંડીને 25 સુધી રહેશે એટલે અહીં 26 નું દેખાય એટલે 26 માંથી 5 બાદ કરવાના. 6 માંથી 5 જાય તો 1, 2 ના 2, 21 કીડીઓ હશે. અથવા તો જો 5 નંબરની 6, 7, 8, 9 અને 10 કેટલી થઈ કીડી? 6, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. હવે આ 6 હતી, 6 ને 10 16 થઈ. હવે કેટલા સુધી કરવાની છે? 25 સુધી. 21, 22, 23, 24 અને 25. 26મી તો દેખાય છે. તો આ 5, 16 ને 5 21. તો આ 21 કીડી થઈ. ચાલો, એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ફરી પાછું પાંદડું આપેલું છે એટલે મારે ફરી પાછું જોવું પડશે. બરાબર? જો અહીંયા 52 જેવું દેખાય છે, કંઈક સમથિંગ 52 જેવું દેખાય છે અને અહીંયા કંઈક મને
65 66 જેવું દેખાય છે, બરાબર? તો 65 માંથી આ 52 બાદ કરી દો તો 5 માંથી 2 જાય તો 3, 6 માંથી 5 જાય તો 1. તો અહીંયા કેટલી કીડીઓ હશે? 13 કીડીઓ હશે. કેટલી? 13. એટલે હજી પાછું છે, આ ખૂટતું જ નથી. ચાલો હવે પાછું કેટલું દેખાય છે? 72 દેખાય છે ને આ બાજુ 84 દેખાય છે. એટલે 73 થી 83 સુધીની નથી દેખાતી. તો વિદ્યાર્થી મિત્રો 84 માંથી તમારે આ 73 બાદ કરવાના. 4 માં 3 જાય તો 1, 8 માં 7 જાય તો 1, 11. અથવા તો 73 થી 83 સુધીની નથી દેખાતી ને આપણી પાસે. તો આ 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82 ને 83 ગણી લો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. ક્લિયર? ચાલો. અથવા તો 83 મીથી 72 સુધીની બાદ કરવાની, તો જવાબ 11 આવી જશે. ચાલો. પ્રશ્ન 5, સૂચના મુજબ કૂદકો મારીને કોષ્ટક ભરો. હવે તમારે સૂચના આપેલી છે એ મુજબ કૂદકો મારીને કોષ્ટક ભરવાનો છે. તો તમારે 5 નો કૂદકો, 6 નો કૂદકો અને 9 નો કૂદકો, બરાબર? તો એના માટે તમે આ કોષ્ટકની મદદ લઈ શકો છો. ક્લિયર? ચાલો, આપણે આવડે છે એટલે ક્યાં વાત રહી? 34 માં 5 ઉમેરો 39, 39 માં 5 ઉમેરવાના એટલે 44, 44 માં 5 ઉમેરો એટલે 49. એવી રીતે 56 માં 5 ઉમેરો એટલે 61, 61 માં 5 ઉમેરો એટલે 66, 66 માં 5 ઉમેરો એટલે કેટલા થશે? 71. હવે આપણી પાસે નીચે કોષ્ટક આપ્યું છે, એમની મદદથી તમારે 5 ઉમેરવાના છે. ઉમેરવામાં વાંધો નથી આવતો, પણ ઘટાડવામાં વાંધો આવે. ચલો, 87 માંથી 5 જશે એટલે 82, 82 માંથી 5 જશે એટલે 77 થશે, 77 માંથી 5 જશે એટલે 72 થશે. આ ખાસ જોજો, ઉલટું જો. 87 માંથી 5 ઓછા એટલે 82, 82 માંથી 5 ઓછા એટલે 77, 77 માંથી 5 ઓછા એટલે 72. જો 87 માંથી 5 ઓછા 1, 2, 3, 4, 5, 82 આવ્યા. એમાંથી 5 ઓછા 1, 2, 3, 4, 5, 77 આવ્યા. એમાંથી 5 ઓછા 1, 2, 3, 4, 5, 72 આવ્યા. એમાંથી 5 ઓછા 1, 2, 3, 4, 5, 67 આવ્યા. ખબર પડી ગઈ? તો આની મદદ તમે લઈ શકો છો, એટલે એકદમ ઈઝી થઈ જશે. ચોત્રીસ, 39, 44, 49, 56, 61, 66, 71, 87, 82, 77, 72. રેડી? હાલો, 6 નો કૂદકો. 28 માં 6 નાખી તો 34, 34 માં 6 નાખો તો 40. મેં નીચે બતાવ્યું એવી રીતે તમારે ઉમેરવાના. 40 માં 6 નાખો તો 46, 59 માં 6 નાખો તો 65, 65 માં 6 નાખો તો 71, 71 માં 6 નાખો તો 77. હવે અહીંયા બાદ કરવાના છે. 67 માં 6 નાખી તો 73 થાય. તો કોની અંદર 6 નાખીએ તો 67 થશે? તો 61 માં 6 નાખો તો 67 થશે. અથવા 73 માંથી 6 જાય તો 67, 67 માંથી 6 જાય તો 61, 61 માંથી 6 જાય તો 55. નીચેના કોષ્ટકની મદદ લેવાની છે. હવે 9 નો કૂદકો. 29 માં 9 નાખીએ તો 38, 38 માં 9 નાખીએ તો 47, 47 માં 9 નાખીએ તો 56, 12 માં 9 નાખીએ તો 21, 12 માં 9 નાખીએ તો 21, 21 માં 9 નાખીએ તો 30, અને 30 માં 9 નાખીએ તો 39. રેડી? હાલો ચલો, 93 માંથી 9 કાઢીએ 84, 84 માંથી 9 કાઢીએ 75, 75 માંથી 9 કાઢીએ 66,
બરાબર, આમાં 9 બાદ કરવાના છે. એટલે આ રીતે તમારે લખવાનું થશે. ક્લિયર? ચાલો આપણે રમીએ સંખ્યા કોષ્ટકનો ઉપયોગ કરી ઉમેરો અને બાદ કરો. બરાબર, આપણે કોષ્ટકની રમત રમીએ છીએ તો દરેક ખેલાડી 2 અંકની સંખ્યા બનાવવા માટે 2 પાસા ફેંકે. 2 પાસા છે. એક પાસામાં કેટલા અંક હોય? 1 2 3 4 5 અને 6. બીજા પાસામાં પણ 6 સુધી હોય. પછી 2 પાસા ભેગા કરી અને કોઈ સંખ્યા બનાવશે અને એને ફેંકશે કૂકરીને. પછી એમ ધીમે 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 કરતાં આગળ પહોંચશે. જે આ છેલ્લી લાઈનમાં પહેલાં પહોંચી જાય 91 થી 100માં એ વિજેતા થશે. બરાબર, તો હવે વિદ્યાર્થી મિત્રો એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીએ. અહીં સુધી રાખીએ. ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો તમને આ વિડીયો કેવો લાગ્યો, તમારા મિત્રો દોસ્તોને શેર કરશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.